તો અન્ય એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। ઉત્તર ભારતમાં શીત પ્રકોપની લહેર જોવા મળી રહી છે। વિગતે વાત કરીએ કે ઠંડીમાં એક તરફ વધારો થયો, આ સાથે જ શીતલહેરનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે। દિલ્હી, હરિયાણા, પંજાબમાં શીતલહેર થતી જોવા મળી રહી છે। સમગ્ર દ્રશ્યો જોઈ શકાય છે તે પ્રમાણે રાજસ્થાન, એમપી સહિત રાજ્યોમાં ભારે ધુમ્મસભર્યું વાતાવરણ પણ સર્જાયું છે। તો અનેક રાહદારીઓને પણ તકલીફ વેઠવાનો વારો આવ્યો। ભારે ધુમ્મસને કારણે રેલવે સેવા પર પણ અસર પહોંચી છે। તો અનેક રેલવે પોતાના સમય દરમિયાન મોડી પહોંચી હતી। કેટલીક ટ્રેનો નિર્ધારિત સમય કરતાં પણ મોડી પહોંચી છે। લોકોને પણ અનેક રીતે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ઉત્તર ભારતમાં શીત પ્રકોપની લહેર થતી જોવા મળી રહી છે। ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે। તો દિલ્હી, હરિયાણા, પંજાબમાં શીતલહેર થઈ છે। આ સાથે જ વાત કરીએ કે ધુમ્મસભર્યા વાતાવરણના કારણે અનેક રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। રાજસ્થાન, એમપી સહિત રાજ્યોમાં ભારે ધુમ્મસ થતું જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે ભારે ધુમ્મસને કારણે રેલવે સેવાને પણ અસર પહોંચી છે।